और जिक्र लगे तौफीक नसीबियत खुदा ताला अपनी आज्ञा कोशिश में कबूल करे અને આવી રીતે મુસલસલ जिक्र करता रहिए એના માટે આવાજ બુલંદ कुरान करीम ની અંદર સૂરા જારિયાત જે સૂરો બહુ ફજીલત વાળો સૂરો છે આ સૂરાની ફજીલત માટે ઇમામ અલૈહિસ્સલામની હદીસ મળે છે ખવાસુલ કુરાનની અંદર કે જે કોઈ સૂરે જારિયાતને પડશે તો या दिन से पढ़े या रात में पढ़े अल्लाह एनी रोजी में વધારો કરશે રિસ્ક જે છે એ ખેંચાઈને આવશે એની રિસ્કની અંદર ઘૂસક થશે ત્યાં સુધી કે જે કોઈ આ સૂરાને પડશે તો દુનિયામાં જે હવા ચાલી રહી છે એ હવાની ગણતરી મુજબ જે છે એને સવાલ તો બહુ અજીબ સૂરો છે સૂરે જારિયાત 51મો સૂરો અને આ સૂરાની એક આયત છે જે બહુ મશહૂર અને મારૂફ છે જેની અંદર ખુદા તાલા ઇરશાદ ફરમાવે છે વમા ખલકતુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન કે મેં જિન્નાત અને ઇન્સાનોને પેદા નથી કર્યા સિવાય કે તેઓ મારી ઇબાદત કરે ખાલી કે કાયનાત खाली के इंसान खाली के जिन પોતાનો ખિલકતનો મકસદ બયાન કરે मतलब કે અલ્લાહે આપણને પોતાની ઇબાદત કરવા માટે બનાવ્યા અગર કોઈ ઇન્સાન જો જિંદગીની અંદર ઇબાદત કરતો હોય બંદગી કરતો હોય તો એ પોતાનો મકસદ હાસિલ કરી શકે અને અગર બંદગી નથી કરતો ઇબાદત નથી કરતો તો પછી कि अल्लाह नो मकसद पण फेल करे है अने पोतानी जिंदगी पण बेकार बने तो जरूरी है कि इंसान मुसलसल जे पोतानी जिंदगी ने इबादत की बात आवे એટલે जनरली સૌથી પહેલા આપણા જહેનમાં નમાજ રોજા દુઆ આ બધી વસ્તુઓ આવે દર હકીકતમાં દરેક એ કામ કે જે ખુદાના હુકમ પ્રમાણે હોય એ ઇબાદત છે चाहे नमाज होए रोजा होए हज होए चाहे हलाल रोजी होए चाहे मोहब्बत की साथे फैमिली साथे रहવું होए चाहे बिरादर मोमिन ની ઝિયારત કરવી होए चाहे जे है ई આપણે ખુદાની ઇતાઅતમાં ખુદાનો zikr કરી દરેક કામ કે જે અલ્લાહની ઇતાઅત છે એ અલ્લાહની ઇબાદત છે પણ ખુદાના આલમે ઇબાદત માટે અને જે ખાસ નમાજ રોજા અને દુઆ અને zikr માટે અમુક દિવસો અને સમય મુકરર કર્યા એમાંથી એક દિવસ જે એ રોઝે અરફાનો હદીસની અંદર છે કે અલ્લાહે 4 દિવસોને બુઝુર્ગી અતા કરી અને જો તો ખરા આ વર્ષે જે કેવી અઝમત મળી એ 4 દિવસો આ પ્રમાણે જુમ્માનો દિવસ યૌમુત તરવિયા એટલે કે 8મી જિલ્હજનો દિવસ અરફાનો દિવસ અને ઈદે કુરબાનનો દિવસ આ ચારેય દિવસ આપણને અલ્હમ્દુલિલ્લાહ જે છે એ એમાંથી 3 દિવસ તો આજ સુધીમાં આપણને નસીબ થઈ ગયા કાલે જુમ્માનો દિવસ પણ હતો યૌમુત તરવિયા પણ આજે અરફાનો દિવસ અને આવતીકાલે ઈદે કુરબાન તો બહુ બુઝુર્ગ તરીન દિવસો અને આ દિવસોની અંદર ખુદાવંદ આલમે કીધું અમુક આપણને ઇબાદતના અમાલ બજાવી લેવાનું કીધું ખાસ કરીને અરફાનો દિવસ જે એટલો બધો અઝીમ દિવસ છે કે હાજીઓ માટે તો મેદાને અરફાતની અંદર આ દિવસે રહેવું ફરજિયાત છે ઉકૂફે અરફાત ત્યાં રહેવું ત્યાં સુધી દુઆ બંદગી ઇબાદતની અંદર પસાર કરવું ત્યાં સુધી કે સૂરજ ગુરૂબ તો આપણા માટે પણ અગર એ સવાબ અહીં બેઠા બેઠા હાસિલ કરવો તો જરૂરી છે કે રોજે અરફા આપણે આપણી જિંદગીને આપણા સમયને દુઆની અંદર ત્યાં સુધી કે આજના દિવસે ખુદાવંદ આલમ જે છે એટલો બધો રહેમ વાળો હોય એની રહેમત એટલી બધી જોશમાં હોય કે કિતાબ વફાતુલ જનાનની અંદર મળે છે
કે અરફાના દિવસે આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન એમણે જોયું કે ફકીર જે છે એ સવાલ કરી ગયો લોકોને, એટલે કેમ ફકીરો આવે એવી રીતે ફકીર સવાલ કરતો. ઇમામ અલૈહિસ્સલામે જ્યારે જોયું તો ફરમાયું કે આજના દિવસે તું ગેરે ખુદા પાસે સવાલ કરો છો. આજનો દિવસ અલ્લાહ જે એટલો બધો એની રહેમત જોશમાં હોય છે કે આજના દિવસે તો માના પેટમાં રહેલા બચ્ચાઓ પણ અલ્લાહના લુત્ફ કરમથી માલામાલ થાય. તો આજ રોજે અરફાની અઝમત કે આજના દિવસે ઇન્સાન અલ્લાહ પાસે સવાલ કરે, અલ્લાહ પાસે દુઆની અંદર ત્યાં સુધી કે દુઆની અંદર પણ ખાસ એક દુઆ છે આપણા માટે દુઆ કરવી, અલ્લાહ મને આ આપી દે, મને ઓલું આપી દે, મારી આ આદત પૂરી કર. એક દુઆ છે આપણા મોમિન ભાઈઓ માટે દુઆ કરવી. આમાંથી કઈ દુઆ ફઝીલત હોય? રિવાયત પ્રમાણે મોમિન માટે કરેલી દુઆ એ વધારે ફઝીલત. ઝૈદ નફસી રિવાયત કરે અબ્દુલ્લાહ ઇબ્ન જુંદબ જ્યારે રોઝે અરફાના દિવસે દુઆ કરી રહ્યા હતા, આંખોમાં આંસુ જારી હતા, એક એક મોમિનનું નામ લઈને દુઆ કરતા હતા. એ વખતે લોકોએ પૂછ્યું તમે તમારા માટે નથી કરતા, બધા મોમિનો માટે? તો કીધું મેં ઝૈદ નફસીથી રિવાયત સાંભળીને એમણે ઇમામે માસૂમથી જે બયાન કર્યું કે જે કોઈ પોતાના બિરાદરે મોમિન માટે દુઆ કરે છે તો પહેલા આસમાનમાંથી ફરિશ્તાઓની નિદા આવે છે કે તારા માટે આની કરતા 1,00,000 ગણો વધારે. બીજા આસમાન વાળો જે છે એ મલક કહે છે કે તારા માટે આની કરતા 2,00,000 ગણો. ત્રીજા આસમાન વાળો કહે છે 3,00,000 ગણો. ત્યાં સુધી આવ્યું તો 7 આસમાન વાળા ફરિશ્તા કહે છે 7,00,000 ગણો. અને અર્શ ઉપરથી અવાજ આવે છે કે તારા માટે આની કરતા 10,00,000 ગણો. હવે આપણે તો અલ્હમ્દુલિલ્લાહ એને ઘણીવાર હું કહું છું કે બિઝનેસમેન જે ગુજરાતના લોકો વેપારી કોમ વધારે પ્રોફિટ જેમાં હોય એ કામ કર્યું, ઓછો નફો હોય એ કામ આપણે મૂકી દઈએ તો વધારે નફો આ છે કે આપણે આપણા ભાઈઓ માટે, બિરાદરો માટે. અને ખાસ જે અરફાના દિવસે ઇન્સાન દુઆ અરફા જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બયાન કરી એ દુઆ કરે, કારણ કે એની અંદર આપણને જે છે એ ઘણા બધા આપણા અકીદાના પોઈન્ટ અને ઘણી બધી આપણી અખલાકી બુરાઈઓ એની અંદર આપણી બુદ્ધિ ઇસ્લામ. ત્યાં સુધી કે રોઝે અરફાના દિવસે 2 રકાત નમાજ છે, નમાજ અસર હતી એ 2 રકાત નમાજને આપણે ફરામોશ ન કરીએ. ઝેરે આસમાન પડવાની તેની પણ બહુ ફજીલત બયાન કરવામાં આવી છે. ત્યાં સુધી કે આ અરફાનો દિવસ છે કે જે દિવસે આપણને ખબર છે એક ગ્રુપ મેદાન અરફાતમાં જમા હોય છે અલ્લાહની સાથે રાજો નિયાઝ કરવામાં, અને એક ગ્રુપ કરબલાએ મોહલ્લાની અંદર હોય છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવામાં. અરફાના દિવસે કામિલ ઝિયારતની અંદર છે કે અરફાના દિવસે ખુદાવંદ આલમ અરફાતના લોકો ઉપર નિગાહે રહેમત કરવા પહેલા કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝાયરો તરફ નિગાહે કરમ કરે છે. ઇમામના ઝાયર અને આગળ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કારણ કે અરફાના દિવસે કરબલાની અંદર જે હોય છે એ તમામ જે હલાલ ઝાદા હોય, જ્યારે કે મેદાન અરફાતની અંદર જે પોસિબલ છે કે ગેર હલાલ. તો જરૂરી છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતને આપણે જે એ ફરામોશ ના કરીએ, કારણ કે આપણે ત્યાં નથી જઈ શક્યા તો અહીંયા બેઠા બેઠા ઇમામ અલૈહિસ્સલામની આપણે ઝિયારત કરીએ. ત્યાં સુધી આ ઝિયારત દૂરથી ઇમામની પડવી એ સુન્નત જનાબે મુસ્લિમ, કારણ કે આજે જનાબે મુસ્લિમ અલૈહિસ્સલામની શહાદતનો પણ દિવસ છે. કોણ મુસ્લિમ? અકીલના પ્રધાન મુસ્લિમ, મૌલા અલી અલૈહિસ્સલામ જે છે એમના ભત્રીજા મુસ્લિમ. એટલા બધા મુસ્લિમ અઝમતવાળા છે કે મુસ્લિમની શહાદતના 50 વર્ષ પહેલા અલ્લાહના રસૂલ જે છે મુસ્લિમની ગુરબત, એમની મજલૂમી, એમની બેકસીને યાદ કરીને
ગિરિયા 50 વર્ષ જ્યારે અલ્લાહ અલૈહિ સલામે પૂછ્યું કે તમે મારા ભાઈ અકીલને મોહબ્બત કરો છો, તે વખતે અલ્લાહના રસૂલ કહે કે હા, હું અકીલને ડબલ મોહબ્બત કરું છું, ડબલ મોહબ્બત. એક તો ખુદ અકીલ અલૈહિ સલામના લીધે કે તમારા ભાઈ છે જનાબ અકીલ છે, અને બીજું એ અબુ તાલિબ અલૈહિ સલામને મોહબ્બત કરે છે, એમના ફરજંદ છે. અને એ અલી આ અકીલ છે કે જેમના ફરજંદ જનાબ મુસ્લિમ એ તમારા ફરજંદ હુસૈનની ઉપર પોતાની જાન ને જિંદગી કુરબાન પેશન ગોઈ કરી દીધી 50 વર્ષ પહેલા. અને ત્યાર પછી રિવાયતના જુમલા છે કે અલ્લાહના રસૂલ કહે છે કે મુસ્લિમ અલૈહિ સલામની ઉપર મોમિનોની આંખો આંસુ આવશે, મલાઈકા એમની ઉપર દરૂદ પડશે, અને ત્યાર પછી અલ્લાહના રસૂલ સારો પતા કરવા. એટલું બધું રેડ્યા કે અમાલીએ સજૂદના શબ્દો આ પ્રમાણે છે રિવાયતના કે અલ્લાહના રસૂલના સીના ઉપર આંસુ જીવી. અને ત્યાર પછી અલ્લાહના પૈગંબર કહે છે કે હું કયામતના દિવસે અલ્લાહની બારગાહમાં શિકાયત કરીશ કે આ લોકોએ મારી ઔલાદની સાથે, મારી અહેલ બેતની સાથે કેવો કર્યો. તો આજે જનાબ મુસ્લિમને અકીલ અલૈહિ સલામ ખુદાવંદ આલમની બારગાહમાં એમનો એટલો બધો અઝીમ મકામ છે કે જે કોઈ જનાબ મુસ્લિમના વાસ્તાથી દુઆ કરે, ખાસ કરીને બે ઔલાદ અગર કોઈ દુઆ કરે તો એને ઔલાદ અલ્લાહ નસીબ. કારણ કે જનાબ મુસ્લિમ એવા જાનિસાર ઇમામના સાથી, ઇમામના જદી ભાઈ કે જેમને પોતાની પૂરી નસ્લ કુરબાન કરી. 4 ફરજંદ હતા, મોહમ્મદ, ઇબ્રાહિમ, અબ્દુલ્લાહ, મોહમ્મદ સાની અને મોહમ્મદ અવ્વલ. આવી રીતે 2 મોહમ્મદ, 2 ફરજંદ પોતાની સાથે લઈ ગયા હતા. એ તિફલાન મુસ્લિમ જે એ શહીદ થઈ ગયા. 2 ફરજંદ એમની માની સાથે હતા જે કરબલાની અંદર શહીદ થઈ. એક બેટી હતી, એ બેટી પણ શામે ગરીબાના યઝીદી સિપાહીઓના ઘોડાની ટાપોથી સીધી. તો પૂરી નસ્લ જે છે એ જનાબ મુસ્લિમ અલૈહિ સલામે ઇમામ હુસૈન અલૈહિ સલામની મોહબ્બતમાં વક્તના ઇમામના માટે જીતી. હવે ખુદાવંદ આલમ જે એમનો એટલો બધો એમની અલ્લાહની બારગાહમાં જનાબ મુસ્લિમનો એટલો બધો મકામ છે કે અગર કોઈ એમના વાસ્તાથી દુઆ માંગશે તો બાકાયદા કરાચીની અંદર પૂરો ડિટેલમાં વાક્યો છે. ટૂંકમાં કે ભાઈ એ આલિમે દીનને જે છે એ ઔલાદ પછી એનાથી મોટા આલિમે દીનને મળ્યા તો એમણે જ કીધું કે તમે જનાબ મુસ્લિમનો વાસ્તો આપો અને તમે એવી મન્નત માનો અગર અલ્લાહ ફરજ આપશે તો એનું નામ મુસ્લિમ રાખે, મુસ્લિમ રાખે. અને ત્યાર પછી એમને 2 ફરજંદ મળ્યા. એક ફરજંદનું નામ મુસ્લિમ રઝા રાખ્યું અને બીજાનું નામ ઇમામ ઝમાન અલૈહિ સલામના નામ. આ જે જનાબ મુસ્લિમ ત્યાં સુધી કે જનાબ મુસ્લિમ અલૈહિ સલામ જે એટલા બધા અઝીમુલ મર્તબત છે કે ઘણી બધી કરામતો જોવા મળે. કિતાબ જુર્રઈ અઝ કરામત ઇમામ હુસૈન અલૈહિ સલામ એની અંદર જે વાક્યો મળે, અને વાક્યો નકલ કોણ કરે છે? મૌલા અબ્બાસ અલૈહિ સલામના હરમે મુત્તહરની જે લાઇબ્રેરી છે એના જે સરપરસ્ત છે હાજી નૂરી, તેઓ જે વાક્યો તેઓ કહે છે કે નજબ અશરફની અંદર એક મોટા ઝાકીર હતા કે જેનું નામ હતું શેખ સાલેહ દજીલી. તેઓ જે બહુ જબરજસ્ત મિંબરી, જોરદાર મજલિસ પડતા, બહુ મસાયક પડતા અને બહુ સરસ અંદાજની અંદર તેઓ zikr અહેલ બેત કરતા. તેઓ તો ગુજરી ગયા, પણ એમના બારામાં એમની દાસ્તાન, એમના ફરઝાન શેખ જાફર દજીલી જેવી બયાન કરે છે કે મેં પોતે એમના મોઢે સાંભળ્યું. એટલે કે શેખ જાફરે કીધું કે એકવાર જે મારા પિતા મોહરમ મહિનાની અંદર જે છે એ બીમાર પડ્યા, અને કારણ કે મજલિસો પડવાનો વાયદો કર્યો હતો તો તેઓ જે છે એ ચોથી મોહરમના મેમ્બર ઉપર 2 જણાએ ટેકો દીધો અને ત્યાર પછી મેમ્બર ઉપર ગયા. પણ કમજોરી બહુ હતી
કહે છે કે તેઓએ મજલિસની અંદર થોડું બયાન કર્યું અને તરત જે એ કહેવા લાગ્યા, અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ, અસ્સલામુ અલૈકા યા અમીરલ મોમિનીન. એટલું કીધું અને બેહોશ થઈ ગયા. જ્યારે હોશમાં આવ્યા તો શેખ જે સાલે દજીજી કે જેમનો વાક્યો બયાન કરેલો, એ કહે છે કે હું જોઉં છું કે મજમો જઈ રહ્યો. મને એમ થયું કે હું તો કઈ મજલિસ પડી શક્યો નહીં અને આ લોકો જે એ આમ ચાલ્યા ગયા. એટલે મેં એક જણની પાસે માફી માંગી કે ભાઈ સોરી, આજે હિંમત નહોતી, એને પડી ન શકે. હું કહેવા માંગતો હતો, હું આજે બરોબર પડી ન શકી. બીજો કે નહીં, આજે તો તમે એવું સરસ બયાન કર્યું કે જનાબે મુસ્લિમના બારામાં આવા પોઈન્ટ તો અમે પહેલી વાર સાંભળ્યા. આ નુક્તા તમે જે બયાન કર્યા આવા અમે ક્યારેય સાંભળ્યા નહોતા. બીજા જણાએ પણ કીધું. ત્યારે મને ખબર પડી કે હું તો બેહોશ હતો, પણ મારા તરફથી જે એ બયાન જે જારી હતું. તો આ જે જનાબે મુસ્લિમ અલૈહિસ્સલામની કરામત પર મોહમ્મદ આલ મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો જનાબે મુસ્લિમ જેમનો મકામ અલ્લાહના રસૂલની બારગાહમાં પણ છે, ખુદાવંદ આલમની બારગાહમાં પણ છે. ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે એમનો અઝીમ મકામ. એટલે તો સફીરે હુસૈન બન્યા, ઇમામના નાયબ. ઇમામે કીધું કે હું મારો સૌથી ભરોસાપાત્ર જે એમને મોકલું છું, જનાબે મુસ્લિમ કે જેની ઉપર મને ભરોસો છે. મારા જે ભરોસાપાત્ર છે તેઓ મારા ચીચાના દીકરા છે, હું એમને મોકલું છું. એ મને જે પ્રમાણે રિપોર્ટ આપશે એ પ્રમાણે હું જીવી આપું. તો જનાબે મુસ્લિમ કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મક્કાની અંદર હતા તો કુફાવાળાઓના એક પછી એક ખત આવતા, ત્યાં સુધી કે 18,000 ખત આવ્યા. હવે મૌલા હુસૈનને લાગ્યું કે કુફીઓ જે તૈયાર, પણ હાલત જાણવા માટે જનાબે મુસ્લિમ પોતાના 2 સાથીઓને સાથે લઈ અને જેથી કુફા તરફ રવાના. અલગ રસ્તો પસંદ કર્યો જેથી લોકોને ખબર ન પડે, જાસૂસોને ખબર ન પડે. ત્યાં સુધી કે જનાબે મુસ્લિમ આ સફર દરમિયાન એમના જે 2 સાથીઓ હતા એ ગરમીના લીધે અને સફરની તકલીફના લીધે હલાક થયા. જનાબે મુસ્લિમે પોતાની જાનને બચાવી અને એક વસ્તીની અંદર પહોંચી ગયા અને ત્યાંથી પૂરો વાક્યો છે કે આપે જે ઇમામને પત્ર લખ્યો, ઇમામને ફરી બીજો પત્ર લખ્યો અને આ રીતે જનાબે મુસ્લિમ જ્યારે કુફા પહોંચ્યા તો જનાબે મુખ્તારના ઘરે ગયા. જનાબે મુખ્તાર કે જે અહલે બેત અલૈહિસ્સલામના વફાદાર અને મુખલિસ હતા. જનાબે મુખ્તાર એટલા બધા અઝીમુલ મર્તબત હતા કે એમના ઘરે જે એ શિયાઓ જેવી વારંવાર આવતા. ત્યાં તમામ શિયાઓ કુફાના જે હતા એ જમા થયા. ત્યાં સુધી કે નફસુલ મહમૂમ અને લહુ આ કિતાબોની અંદર લખેલું છે કે 18,000 લોકોએ જનાબે મુસ્લિમના હાથ ઉપર કર્યો. એક રિવાયત પ્રમાણે લખ્યું છે કે 28,000 લોકોએ, એક રિવાયત પ્રમાણે લખ્યું છે કે 30,000, બલકે ત્યાં સુધી લખેલું છે કે 40,000 લોકોએ જનાબે મુસ્લિમના હાથ ઉપર કર્યો. જનાબે હબીબ ઇબ્ન મઝાહિરે ખુતબો આપ્યો અને લોકોને જેથી જોશ લેવાયો. ત્યાં સુધી જનાબે મુસ્લિમ અલૈહિસ્સલામે એ બયતની શરતો પેશ કરી. કીધું કે તમે લોકો મારા હાથ ઉપર બયત કરો આ શરત ઉપર કે આપણે કિતાબ અને સુન્નત ઉપર જે અમલ કરશું. આપણે જે અહલે બેતના હકનો દિફા કરશું, જાલિમની સાથે જંગ કરશું, મઝલૂમને જે દિફા કરશું, હક મુસ્તહકને જે પહોંચાડશું અને અગર કોઈ સુલહ કરવા આવે તો આપણે એની સાથે સુલહ કરીશું. આવી રીતે મુખ્તલિફ શરાયતની ઉપર જનાબે મુસ્લિમ અલૈહિસ્સલામ જે લોકોની બયત હતી. ત્યાં સુધી હવે લાગ્યું જનાબે મુસ્લિમને કે કુફાનો માહોલ બની ઉમૈયાની વિરુદ્ધ છે, ઇમામ હુસૈનની ફેવરમાં છે. તો પત્ર લખ્યો ઇમામને કે તમે જેથી આવી જાઓ, અહીંનો માહોલ જે છે એ તમારી ફેવરમાં છે, બની ઉમૈયાની વિરુદ્ધમાં છે. 40,000 લોકોએ 18,000 લોકોએ મારે હાથ ઉપર જેથી બયત કરી. આવી રીતે
જનાબ મુસ્લિમ અલૈહિસ્સલામ આ બાજુ યઝીદના જાસૂસો જે હતા જે કૂફાની અંદર એ લોકો યઝીદને લેટર લખ્યો કે કૂફાનો ગવર્નર જે નોમાન છે એ હુકુમત બરાબર સંભાળી શકે એમ નથી, કારણ કે મુખ્તારના ઘરે મુસ્લિમના હાથ ઉપર આટલા બધા શિયાઓએ જે બયત કરી છે. હવે અગર તારે કૂફા બચાવવું હોય તો બસરાનો જે હાકિમ છે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ એને કૂફાનો ગવર્નર બનાવ, જેથી આવીને યઝીદને પત્ર મળ્યો અને યઝીદે ઇબ્ન ઝિયાદને પત્ર મળ્યો. પેલા ઇબ્ન ઝિયાદના વખાણ કર્યા અને પછી કીધું કે તું સીધી જા इमाम हुसैन अलैहिस्सलाम या तो कत्ल कर या जनाब मुस्लिम ने दी या तो कत्ल कर अथवा दी तरीका. હવે ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ જે ઈ કૂફા રવાના થયા. હાલત એવી હતી કે ચહેરા ઉપર નકાબ હતું. તો જ્યારે કૂફાની બોર્ડરમાંથી કૂફા શહેરની અંદર દાખલ થયો તો કોઈને એમ લાગ્યું કે આ ફરજંદ રસૂલ, એટલે પુકારવા લાગે કે ફરજંદ રસૂલ આવ્યા છે, ફરજંદ રસૂલ આવ્યા છે. લોકો એનો ઇસ્તિકબાલ કરવા, કારણ કે ઇમામ હુસૈન આવ્યા એમ લાગ્યું એટલે ઇસ્તિકબાલ કરવા આગળ વધ્યા. પણ જ્યારે પોતાનો નકાબ હટાવ્યો તો જેથી ખબર પડી કે આ ઇમામ નથી બલકે હવે ઇબ્ન ઝિયાદ આવીને લોકોને જેથી ધમકી આપી ત્યાં સુધી કે કીધું કે તમારા પગાર બંધ કરી દેવામાં આવશે, જે કોઈ હુકુમતની સાથે ગદ્દારી કરશે એના ઘરની સામે એને સૂળીએ જેથી લટકાવી દેવામાં. આવી રીતે અલગ અલગ ધમકીઓ દેવામાં. આ બાજુ જનાબ મુસ્લિમના અકીલ જે છે એ જનાબ મુખ્તારના ઘરેથી, કારણ કે જ્યારે ઇબ્ન ઝિયાદ આવ્યો એટલે જે 40,000 શિયાઓ હતા એમાંથી 25,000 બાકીના જેથી ડરી ગયા અને જનાબ મુસ્લિમ જે એમને ખતરો લાગ્યો મુખ્તારના ઘરે, એટલે તેઓ હાની ઇબ્ન ઉરવાના ઘરે પહોંચી ચડ્યા. હાની ઇબ્ન ઉરવા કે જે મૌલા અલૈહિસ્સલામના મુખલિસ સાહેબ, જંગે જમલ, જંગે સિફ્ફીન, જંગે નહેરવાનમાં ઇમામની સાથે હતા. ત્યાં સુધી કે હાની ઇબ્ન ઉરવામાં એટલો બધો રોબ અને દબદબો હતો કે જ્યારે તેઓ ઘોડા ઉપર સવાર થતા ને તો 4,000 ઘોડે સવાર એમની સાથે થઈ જતા, 8,000 પગેથી ચાલવા વાળા લોકો એમની સાથે થઈ, મતલબ કે 12,000 લોકો એમની સાથે હતા. એમને જે એકલા ન રહેવા ત્યાં સુધી કે તેઓ જ્યારે ખાલી પુકારતા, અવાજ દેતા પોતાના કબીલાને, તો 30,000 લોકો જેના કબીલાના હતા એ બધા બધી જમા થયા. 90 વર્ષની ઉંમર મુબારક હતી અને હાની ઇબ્ન ઉરવાના ઘરે જનાબ મુસ્લિમ. હવે પૂરી દાસ્તાન આગળ બયાન કરવામાં આવી છે કે હાની ને ઇબ્ન ઝિયાદે બોલાવ્યા, પણ હાનીએ બીમારીનું બહાનું કાઢ્યું, કીધું કે હું જીદી બીમાર છું. જનાબ મુસ્લિમને પનાહ આપી ખબર જ્યારે ઇબ્ન ઝિયાદને પડી તો હાનીને એવી જબરજસ્તીથી પોતાના દરબારમાં બોલાવ્યા અને રિવાયતમાં મળે છે કે છરીથી જનાબે હાનીના ચહેરા ઉપર જેટલી વાર હતી, એટલો બધો વાર ગયો કે હાની ઇબ્ન ઉરવાનું જેટલી નાક કપાઈ અને એનું ગોળ જે દાઢી પર આવી, પૂરું જે ચહેરો લોહી હાડ થઈ ગયો ત્યાં સુધી કે નક્કી કર્યું કે હાનીને જીજેની કત્લ કરી. જ્યારે હાનીના કબીલાના લોકોને ખબર પડી કે અમારા સરદારને ઇબ્ન ઝિયાદે જીદી ધરપકડ કરી અને કેદ કર્યા છે, તો એ લોકોએ જીદી દરબારની ફરતે જીદી ખુલ્લી તલવાર હતી અને ઇબ્ન ઝિયાદને ધમકી આપી. પણ ઇબ્ન ઝિયાદ કારણ કે રાજકારણી માણસ હતો, એણે જે કાઝી શુરેને બોલાવી અને એને અંદર બોલાવીને કીધું કે તું આ લોકોને કહી દે કે હાની બિલકુલ સલામત છે અને કાંઈ નથી થયું. અને લોકો કાઝી શુરેનું પણ માન રાખતા હતા. કાઝી શુરે આવીને કીધું કે હાનીને કાંઈ નથી થયું અને આવી રીતે હાનીને ઉરવાને ઉપાધિ. તો જનાબ મુસ્લિમને જ્યારે ખબર પડી ગઈ કે હવે હાનીને પણ કેદ કરી લેવામાં આવ્યા છે, તો પોતે 4,000 સિપાહીઓની સાથે દારુલ ઇમારાની ફરતે જઈ આવી ગયા. એ નારાની સાથે યા મંસૂર ઉમ્મત, આ નારો જે લોકો લગાવતા. પણ ઇબ્ન ઝિયાદે જે એવી ચાલ જે બનાવી કે મુસ્લિમના જે સિપાહીઓ હતા એને એની સુધી પૈગામ પહોંચાડ્યો
કે યઝીદ એક શામથી લશ્કર મોકલ્યું અને જો એ લશ્કર અહીંયા પહોંચી જશે તો તમારા લોકોને જે તબાહી થશે. હવે આ લોકો જે ડરવા લાગ્યા. કોઈની બહેન આવીને લઈ ગઈ, કોઈની માં આવીને લઈ ગઈ, કોઈની વાઈફ આવીને લઈ ગઈ અને આવી રીતે જનાબ મુસ્લિમ જે છે એ તો જનાબ મુસ્લિમ કે જે અલ્લાહ આઝર હસન સૈદી સાહેબ બયાન કરતા હતા કે કૂફા તો મુસલમાનોથી ભરેલું હતું પણ મુસ્લિમ એકલા હતા. મુસ્લિમ જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નુસરત વક્તના ઇમામની મદદ કરવા માટે જનાબ મુસ્લિમ અલૈહિસ્સલામ જે આવી રીતે ગુરબત અસીરી અને જે મુસીબતોનો સામનો કર્યો. આ હજારો આજે કે ગરીબ મુસ્લિમની શહાદતનો દિવસ છે. પુરુષો પેશ કરીએ ઇમામ ઝમાના અલૈહિસ્સલામને, પુરુષો પેશ કરીએ જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને, સફીર હુસૈન, કરબલાના પહેલા શહીદ, ગરીબ કૂફા. આ હજારો अपनी आंखों में आंसू આવી ગયા અને આંસુ કેમ ના આવે? મુસ્લિમની મઝલૂમી અને ગુરબત જેવી છે કે શહાદત પહેલા આપણા નબીએ ફરમાયું હતું કે રે મુસ્લિમની બેકસી ઉપર મોમિનની આંખો આંસુ આવશે. આ હજારો જનાબે મુસ્લિમ કૂફાની ગલીઓમાં એકલા થઈ ગયા. રોજો રાખ્યો હતો, એક મકાનની પાસે આવીને બેસી ગયા. શું જોયું કે મકાનનો દરવાજો ખોલી એક औरत આવી, જનાબે મુસ્લિમે સલામ કરી, કહ્યું યા અમતલ્લાહ ઇસકે નીમાન, એ અલ્લાહની કનીર મને થોડું પાણી પીવડાવ. અરે જનાબે મુસ્લિમે પાણી પીધું, પછી બેસી ગયા. તો આ કહે છે કે કૂફાની હાલત ખરાબ છે, તમે તમારા ઘરે જાઓ. અરે જનાબે મુસ્લિમ કહે છે કનીઝે ખુદા હું ક્યાં જાઉં? અરે આ શહેરમાં ન તો મારું ઘર છે ન મારો કોઈ કબીલો. અરે હું મુસાફર છું. કહ્યું ક્યાં ના છો? કહ્યું મદીના. કહ્યું ક્યાં મોહલ્લા ના છો? કહ્યું મહલ્લે બની હાશિમ. કહ્યું તમારું નામ શું છે? કહ્યું મુસ્લિમ ઇબ્ન અકીલ. અરે તો મુસ્લિમના કદમોમાં પડી ગઈ, ઘરમાં લઈ ગયા. કહ્યું મને માફ કરી દો. જનાબ મુસ્લિમે પૂરી રાત ઇબાદત કરી પણ તો આનો દીકરો અહેલે બેતનો દુશ્મન હતો. અરે ઇબ્ન ઝિયાદને ખબર કરી દીધી. દુશ્મન લશ્કર લઈને આવ્યા. અરે ઘરની બહાર જનાબે મુસ્લિમ બહાર નીકળી રહ્યા હતા તો એ કહ્યું અરે મૌલા ઘરમાં રહીને જિહાદ કરો, તમારી હિફાજત થશે. મુસ્લિમ ઇબ્ન અકીલ કહે છે અરે મને તારી ચાદરની ફિકર છે. અકીલના ગૈરતદાર ફરઝંદ મુસ્લિમ, અરે તમે શામે ગરીબા હોત તો જોતે કે કેવી રીતે શહઝાદી ઝૈનબને કુલસુમને બેરિદા કરવામાં આવે છે. આઝાદારો જનાબ મુસ્લિમ કૂફાની ગલીઓમાં જિહાદ કરે છે. 500 સિપાહીની ટુકડીને પિન્નાર કરી ત્યાં સુધી કે મુસ્લિમ એકલા ક્યાં સુધી લડે. આઝાદારો કરબલાના શહીદો અને મુસ્લિમના જિહાદમાં ફરક છે. અરે કરબલાના શહીદ આકા હુસૈનની નિગરાનીમાં જતા, અબ્બાસના અલમના સાયામાં જતા. પણ હાય ગરીબ મુસ્લિમ, અરે એકલા જિહાદ કરતા હતા, કોઈ સવાર કરવા વાળું ન હતું. આઝાદારો શોહદાએ કરબલાને લડવા મેદાન મળ્યું પણ હાય મુસ્લિમની મઝલૂમી. અરે કૂફાની તંગલીઓમાં જિહાદ કર્યો. કોઈ તીર મારતું, કોઈ તલવાર. અરે મકાનોની છત પરથી આગ અને ગરમ પાણી ફેંકવામાં આવ્યું. આઝાદારો જનાબે મુસ્લિમ અલૈહિસ્સલામને ગિરફ્તાર કરવામાં આવ્યા ત્યાં સુધી કે જ્યારે જનાબે મુસ્લિમના સરોતનમાં જુદાઈ થઈ એમ જનાબે મુસ્લિમની લાશને કૂફાની ગલીઓમાં ફેરવવામાં આવી. આઝાદારો મૌલા
हुसैन ना मसाइब अने मुस्लिम ना मसाइब वा કેટલી શબાહત છે આકા હુસૈન ની લાશ કરબલામાં પામાલ કરવામાં આવી મુસ્લિમ ની લાશ કૂફાની ગલીઓમાં હુસૈન પણ પ્યાસા ગયા મુસ્લિમ પણ પ્યાસા ગયા અરે હુસૈન જખ્મોથી ચૂર ગરીબ વતન હતા પણ એક ફરક છે અરે જ્યારે યાદ કરશો હુસૈન નામ લઈને ગિરિયા કરશો અરે જ્યારે મુસ્લિમ શહીદ થયા આકા હુસૈને મુસ્લિમની યતીમ બચ્ચી ઉપર શફકતનો હાથ ફેર્યો કાનમાં ગોશવારા પહેરાવ્યા પણ જ્યારે હુસૈન શહીદ થયા અરે શિબ્ર મલુને સકીનાને તમાશા માર્યા ગોશવારા છીનવી લીધા અલા લાનતુલ્લાહિ અલલ કૌમિ ઝાલિમીન વસિયારલ લઝીન ઝલમુ અય્યમુન લદીન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगार मोहम्मद हमारी मुख्तसर इबादतें कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा माफ फरमा। इलाही बिहक़ मोहम्मद व मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम व ज़ुहूर मताजिद हज़रत नासिर व नंसर व शुमार फरमा। परवरदिगार बिहक़ मोहम्मद व मोहम्मद दुनिया में दर ईमान ने आखिरत में शफाअत नसीब फरमा। वाक़िअ दावाना It's